ભરૂચમાં કોંગ્રેસે એક બેઠક પર બે દાવેદાર કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ કરાયું અને શમશાદ સૈયદ અલીને સત્તાવાર ઉમેદવાર જાહેર કરાયા હતા। ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 2 માં મેન્ડેટ આપવાની પ્રક્રિયામાં થયેલા છબરડા અને આંતરિક ખેંચતાણને કારણે પક્ષની જૂથબંધી હવે જાહેરમાં આવી ગઈ છે। ઘટનાની વિગતો એવી છે કે ભરૂચના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ દ્વારા બે અલગ અલગ ઉમેદવારોને મેન્ડેટ આપી દેવામાં આવતા असमंजसની સ્થિતિ સર્જાઈ હતી। જો કે ફોર્મ ચકાસણીના અંતે કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે, જ્યારે શમશાદ સૈયદ અલીને પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે। પરંતુ આ સમગ્ર મામલો આટલેથી અટકતો નથી। ઉમેદવાર શમશાદ સૈયદ અલીએ શહેર કોંગ્રેસ સમિતિ અને શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સામે મોરચો માંડ્યો છે। શહેર સમિતિએ મનમાની ચલાવી છે। મને રાજકીય રીતે વેતરી નાખવાનો અને પક્ષમાંથી મારું કદ ઘટાડવાનો આ એક સુનિયોજિત પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। સલીમ અમદાવાદીએ કાર્યકરો વચ્ચે ખટરાગ ઊભો કર્યો છે, જેનાથી પક્ષને મોટું નુકસાન થઈ શકે છે। શમશાદ સૈયદ અલીનો સીધો આક્ષેપ છે કે શહેર પ્રમુખે જાણી જોઈને બેવડી રમત રમી છે, જેને કારણે પાયાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચૂંટણીના આરે ભરૂચ કોંગ્રેસના આ આંતરકલહથી ભાજપને સીધો ફાયદો થશે કે કેમ તે હવે જોવાનું રહ્યું। ચૂંટણી પહેલાં જ ભરૂચ કોંગ્રેસમાં ગાબડા શું પક્ષને ભારે નુકસાન પહોંચાડી શકશે કે પછી મોવડી મંડળ દ્વારા આ વિવાદને થાળે પાડવામાં આવશે તે જોવું રહ્યું। પ્રદેશ કોંગ્રેસ સમિતિનું મોવડી મંડળ, મારા ભરૂચના કોંગ્રેસના કાર્યકર્તાઓ, મારા વોર્ડની જનતા અને મારા લડાયક યોદ્ધાઓ દ્વારા જે મારા પર વિશ્વાસ મૂકીને મને કોંગ્રેસનો ઉમેદવાર બનાવવામાં આવેલો છે, હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું। એમની સાથે સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના અંદર જે રીતે 2 દિવસથી જે મેન્ડેટનો મામલો હતો અને જે ઉમેદવારનો ઇસ્યુ હતો તેના પર આજે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જે નિર્ણય લઈને એ મેન્ડેટ મને અને મારા સાથી મિત્ર હેમેન્દ્રભાઈ કોઠીવાલાને અમારો મેન્ડેટ એક્સેપ્ટ કરીને અમને ઉમેદવાર જાહેર કરેલા છે, એટલે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો પણ હું આદર કરું છું। ખાસ કરીને કહેવા માંગુ છું કે પ્રદેશ મોવડી મંડળના નેતૃત્વમાં શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખની હાજરીમાં, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની હાજરીમાં, તાલુકાના પ્રભારીઓશ્રીઓ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રભારીશ્રીઓ, એમની સમગ્ર ટીમની હાજરીના અંદર ભરૂચ કોંગ્રેસના નગરપાલિકાના ઉમેદવારોની જ્યારે ચર્ચા થઈ અને નામો જે પીએસસી કમિટીમાં નક્કી થયા, એ નામો નક્કી થયા પછી જે મેન્ડેટ આપવાના હતા એ મેન્ડેટ આપવાના અંદર જે રીતે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે જે ગડબડ ગોટાળા કરેલા છે અને જે નામો અગાઉથી કહી શકાય કે એની મંજૂરી મળી ગઈ હતી, તો એમને કેમ તમે મેન્ડેટ આપવામાં ન આવ્યા? અને એ મેન્ડેટ આપવામાં તો ન આવ્યા, પણ તમે એટલું કન્ફ્યુઝન ઊભું કરી દીધું કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે કે આજે કાર્યકર્તાઓ અંદર કહી શકાય કે બંને કાર્યકર્તાઓ વચ્ચે મનદુખ થવા પામ્યું છે। એનો તમામ કહી શકાય કે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમભાઈ અમદાવાદી જવાબદાર છે। એમણે આ રીતે જે આખી પ્રક્રિયાને કહી શકાય કે આ રીતે ગોઠવવામાં આવેલી હતી એ ખૂબ જ કહી શકાય કે દુઃખદ છે। ખાસ કરીને પ્રદેશમાંથી એક દિવસ પહેલા મોવડી મંડળના એક પ્રદેશ કમિટીને મોકલવામાં આવ્યું હતું આ મેન્ડેટના મામલાના અંદર, ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે જે અગાઉથી નક્કી થયેલા નામો છે તેમને મેન્ડેટ આપવાના છે, તો એમને કેમ મેન્ડેટ એમને નહીં આપ્યા? મારા મિત્ર, મોટા ભાઈ કહી શકાય એવા કરણભાઈ કુતુબુદ્દીનભાઈ પટેલ એ મારા સારા મિત્ર છે, એમણે પણ ટિકિટ માંગી હતી। બધાનો અધિકાર છે લોકશાહીમાં ટિકિટ માંગવાનો। એમણે ટિકિટ માંગી હતી, પ્રદેશે, મોવડી મંડળે અને શહેર કોંગ્રેસ સમિતિએ બધાની હાજરીમાં એમને ક્યાં લડાવવાના છે ક્યાં નહીં લડાવવાના એ નક્કી થઈ ગયું હતું। તો છેલ્લી ઘડીએ જ્યારે કોરા મેન્ડેટ લઈને આ આખું કૌભાંડ આચરેલું છે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે, કઈ રીતે એમણે કુતુબુદ્દીનભાઈને 2 નંબરના અંદર ઉમેદવાર બનાવીને એમના ખભે બંદૂક મૂકીને અમારા કાર્યકર્તાઓ વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવાની જે કોશિશ કરેલી છે એ ખૂબ નિંદનીય છે। શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે આના ઉપર જવાબદારીપૂર્વક રાજીનામું પણ હું માંગુ છું એમનું કે રાજીનામું તમારે આપવું પડે આના ઉપર। તમે એક જવાબદાર છો, જવાબદાર નેતા તરીકે તમે આ શું કરી રહ્યા છો? તમે કોંગ્રેસના કાર્યકર્તાને અંદર લડાયા। જિલ્લાના પ્રભારી શ્રી મનહરભાઈ પટેલ એ ખૂબ સારા અને સાચા નેતા છે, તેમણે 2 દિવસ પહેલા જ એમને ગતિવિધિ ખબર પડી ગઈ હતી, એટલે જ એમણે પ્રભારી પદ છોડી દીધું। મેન્ડેટ હાથમાં ન પકડાતા એમણે, એટલે કે એમને ખબર હતી કે શું અહીંયા ગોટાળો થવાનો છે, એટલે એમની સ્વચ્છ છબીના કારણે એ વ્યક્તિએ આજે ભરૂચના મેન્ડેટ અસ્વીકાર કરેલા હતા।
અને પ્રદેશે તાત્કાલિક ધોરણે પ્રદેશની 5 જણની કમિટી બનાવીને મેન્ડેટની આપવાના હતા 10 તારીખે રાત્રે, ત્યારે તરત કમિટીને ભરૂચ મોકલી. શહેર પ્રમુખને પણ મળ્યા, રાત્રે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને પણ મળ્યા. ત્યાં બાંયધરી બધી લેવામાં આવી હતી. એ પછી પણ આ રીતે ધંધા કરવામાં આવ્યા. એ ખૂબ કહી શકાય કે પોતાની મનમાની ચલવી છે. એ કોંગ્રેસ પાર્ટી ક્યારેય પણ ચલવી નહીં શકે. અને આવનારા દિવસોના અંદર, આ ચૂંટણીની અંદર કહી શકાય કોંગ્રેસ પાર્ટીના યોદ્ધાઓ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને ધૂળ છકાવશે જ. પણ જે રીતે આ કાંડ થયો છે એના ઉપર અમે ખૂબ કહી શકાય કે ખૂબ નિંદનીય ઘટના છે. પ્રદેશ મોવડી મંડળ જાણે આનો જવાબ સલીમભાઈ અમદાવાદી આપે. બરાબર, એ કમિટીના અંદર સલીમભાઈ હાજર હોય અને નિર્ણય લેવાયો હોય તો ત્યારે આ ધંધા કેમ કર્યા બધાને? એકને નહીં, બધાને. એ કહે છે કે મને મેન્ડેટ મળ્યા, તો આજે તમે જુઓ, હમણાં સ્ક્રુટની હતી, કોંગ્રેસના ઉમેદવાર અમુક જગ્યાએ નથી, એવી વાત અમને જાણવા મળી છે. અમુક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી સામે કેમ ઉમેદવાર મૂકવામાં નહીં આવ્યા? શહેર પ્રમુખે તો આવા કયા કારણોસર આ બધા ખેલ પોતે રમેલા છે, એનો જવાબ પાર્ટીને આપવો પડશે અમને.